મારે વાત કરવી છે એક એવા જાણીતા વિસ્તારની જ્યાં લોકો મજબૂર થઈને જતા હોય છે તેવું કહેવાય છે, જ્યાં રોગીને લઈ જવાતા હોય છે અને નિરોગી થઈને આવવાની અપેક્ષા રાખતા સગાવાલા રોગી બની જવાની કિસ્સો સામે આવ્યો છે। દુઃખની વાત એ છે કે ત્યાં ગંદકી, કાદવ કીચડ, બીમારીના શિકાર થતા હોય છે તેમજ પાર્કિંગની પેચીદી સમસ્યાથી કેટલાક ઇમરજન્સી આવતા દર્દીઓ મોતને ભેટી રહ્યા છે। કાદવ કીચડ તેમજ ગંદકીના કારણે લોકોનું આરોગ્ય જોખમાય છે તે વિસ્તારની વિગતે વાત કરવી છે। હું છું સઈદ કુરેશી, ધ સિક્રેટમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ધ સિક્રેટ ન્યૂઝ ચેનલ। પાલનપુર શહેરના ડોક્ટર હાઉસના પાર્કિંગના વગરના ગેરકાયદેસર બાંધકામ સામે નગરપાલિકાએ કેવી રીતે આકારણી કરીને તેમને એનઓસી આપી હશે? આ સવાલ નગરપાલિકા ચીફ ઓફિસર સહિત પ્રમુખ તેમજ ટીપી ના ચેરમેન સહિત એન્જિનિયર કારોબારી સમિતિના ચેરમેન સામે ડોક્ટર હાઉસના વિપરીત બાંધકામ તેમજ પાર્કિંગ સુવિધા વગરના હોસ્પિટલ બનાવી દેવાય છે તેની વાત છે, જ્યાં ગંદકી, ટ્રાફિક તેમજ જાહેર માર્ગો પર કાદવ કીચડ તેમજ મચ્છરોના ઉદ્ભવથી ત્રાહિમામ પોકારી ગયા છે। તબીબોની પોતાની કમાણીની લાહીમાં તેમના કન્સલ્ટિંગ રૂમમાં બેસીને દર્દીઓની રાહ જોવાની ફિરાકમાં રહેતા હોવાનું કહેવાય છે, ત્યારે હોસ્પિટલમાં આવતા દર્દીના સગાના સાધનોની પાર્કિંગની વ્યવસ્થા ન હોવાથી જાહેર માર્ગ ઉપર પાર્કિંગ કરી દેવાથી અન્ય ઇમરજન્સી સાધનો અટવાઈ જાય છે। સમયસર સારવાર નહીં મળવાથી કેટલાક દર્દીઓ મોતને ભેટી રહ્યા હોવાના કિસ્સા સામે આવતા હોય છે। હવે ગંભીર નિકટ સમસ્યાને નજરઅંદાજ તબીબો કરી રહ્યા છે। નગરપાલિકા વહીવટદારો પણ એટલા જ જવાબદાર છે જેટલા તબીબો છે। પાર્કિંગ વગરના બાંધકામ કર્યા હોય તેવા બાંધકામોને તોડી દેવા જોઈએ તેમજ ગંદકી કરતા તબીબો સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, પરંતુ કોઈનું પણ પેટનું પાણી હલતું નથી। પાલિકાના સત્તાધીશો અને તબીબોની સાંઠગાંઠથી ચાલી રહ્યો હોવાના આક્ષેપ થાય છે। કહેવાતા એવા ભ્રષ્ટ નીતિ અપનાવતા અધિકારીઓ તેમજ બેદરકારી દાખવતા ડોક્ટરો સામે કાયદાકીય પગલાં ભરવાની તાતી જરૂર છે। જાહેર રોડ ગંદા પાણી હોવાથી લોકોને પગપાળા જતા પણ હાલાકી પડતી હોય છે। કેટલાક વૃદ્ધો ગંદા પાણીમાં મજબૂર થઈ ચાલતા હોય છે। એવા કિસ્સામાં કીચડના લીધે પગ લપસી જતા પડી જવાની અનેક ઘટનાઓ બની છે। જ્યારે બીજી બાજુ પાર્કિંગમાં ઊભા વાહનોને ટોઈંગ કરતા સ્ટાફ પણ માત્ર ડોક્ટર હાઉસના માર્ગ ઉપર જ ફોર વ્હીલ વાહનોને લોક કરી દેવાતા હોય છે। માત્ર એક જ સ્થળ કેમ પસંદ કરાયો છે તેવા અનેક સવાલો લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। ત્યારે બીજી બાજુ ડોક્ટર હાઉસના મુખ્ય માર્ગ પર જાહેરમાં બાઇકો પાર્કિંગ કરી દેવાથી રસ્તાઓ સાંકડા બની જતા હોય છે। તેમની સામે ટોઈંગ વાળાને પણ કશું જ વાંધો નથી। તેમની આ ભ્રષ્ટ નીતિના કારણે આખરે પોલીસ બદનામ થતી હોય છે। જ્યારે ટેક્સી સ્ટેન્ડ પર પેસેન્જર લેવા ટેક્સી ઊભી હોય ત્યારે અનેક સવાલો લોકોમાં પોલીસની બેદરકારીના સામે ઉઠતા હોય છે। જ્યારે ડોક્ટર હાઉસમાં કાદવ કીચડ, જાહેરમાં પાણી નાખીને ગંદકી કરવી તેમજ હોસ્પિટલમાં આવતા દર્દીઓના સગાના સાધનોની પાર્કિંગની વ્યવસ્થા ના રાખવી વગેરેની તમામ જવાબદારીઓ ડોક્ટર હાઉસના મિલકત ધારકોની બનતી હોય છે। તેમ છતાં પણ તેઓ બેદરકારી દાખવી રહ્યા છે। તેમની સામે બેદરકારીના પગલાં ભરી યોગ્ય કાર્યવાહી કરવા લોક માંગ ઉઠી છે। અમો મીડિયાના માધ્યમથી જે પ્રસારણ કર્યું છે તે લોકહિત માટે છે અને લોકહિત માટે તંત્રએ કાર્યવાહી કરવી જરૂરી બની છે।